હવે આગળ વાત કરીએ રાજકોટમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગી છે। આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું। ચેતન સેલડિયા નામના વ્યક્તિનું મોત થયું છે। હુડકા ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો હતો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। સોફાના કારખાનામાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। સોફાનું કારખાનું હતું। ખૂબ આગ લાગી અને ધુવાડાના ફૂલ નીકળતા હતા, એટલે પાછળથી અમને ખબર પડી એટલે અમે લોકો બધા દોડીને આવ્યા। મોટે ભાગે લોકો બધા ભેગા થઈ ગયા હતા। પછી ફાયર બ્રિગેડને અમે ફોન કર્યો, ફાયર બ્રિગેડવાળા પહોંચી ગયા। એણે ખૂબ મહેનત કરી હતી અને એને દિલથી ધન્યવાદ દેવા પડે અને આગ ઉપર કાબુ મેળવી લીધો। રાજકોટ ફાયર ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં ફાયરનો કોલ આવેલ, જે હુડકો ચોકડી રામનગર શેરી નંબર 3માં આવેલ ઉત્તમ સોફા બનાવવાના નાના એવા કારખાનામાં આગ લાગવાનો કોલ મળતા તાત્કાલિક કોઠારિયા ફાયર સ્ટેશન અને કનક રોડ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયેલ। રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલ રામનગર વિસ્તારની અંદર આગની ઘટના સામે આવી છે। પ્રથમ જે માહિતી સામે આવી રહી છે, જે સોફાનું જે કારખાનું હતું, સોફા બનાવતું કારખાનું, તેમાં આ આગની ઘટના છે તે સામે આવી હોવાની વિગત સામે આવી રહી છે। અત્યારે ફાયરની અલગ અલગ ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે। મહદઅંશે જે આગ છે તેના ઉપર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જે સદગુરુ ડાયમંડ નામથી જે આ જગ્યા છે ને ત્યાં જે ઉત્તમ સોફા નામનું જે કારખાનું છે તે ચાલતું હતું, ત્યાં આ આગની ઘટના છે તે સામે આવી છે। જે પ્રાથમિક વિગત સામે આવી રહી છે, એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત હોય તેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, એ પ્રકારની વિગત સામે આવી રહી છે। આ સોફાનું જે કારખાનું છે તેમાં અચાનક જ આગ છે તે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી ચૂકી હતી ને તેના પરિણામે આ જે આગની ઘટના છે તે સામે આવી છે। ને અત્યારે આ દ્રશ્યો હું આપને અંદરના છે તે બતાવી રહ્યો છું કે જેમાં જે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો હોવાની પ્રાથમિક જે વિગત છે તે સામે આવી રહી છે। બંધ કારખાનું હતું અને તેમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તેને લઈને પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને જે ફાયરની જે ટીમ છે તે અત્યારે મહદઅંશે જે આગ છે તેના ઉપર પણ જે કાબુ છે તે મેળવી ચૂકી છે। ને અત્યારે રાજકોટના જે કોઠારિયા રોડ ઉપર જે આ રામનગર વિસ્તાર આવેલું છે ત્યાં આ જે કારખાનું છે સોફાનું તે આવેલું હતું ને તેમાં અચાનક જ આગ છે તે લાગી હતી। અત્યારે લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા એકઠા થઈ ચૂક્યા છે। ક્યારે લાગી હતી આગ? ખબર નહીં ક્યારે લાગી હતી આગ? કઈ લાગી હતી? અંદર કેટલા જણા હતા કઈ ખબર? એક જ જણો હતો। એક જણો હતો, લઈ ગયો, બહુ કઈ વાંધો નથી। વાંધો નથી, ટૂંકમાં આમ સારવારમાં લઈ ગયો। સારવારમાં લઈ ગયો। એનું કારખાનું શેનું હતું? સોફા ને એવું બનાવતા। સોફા બનાવતા। ચોક્કસ સોફાનું જે કારખાનું છે તે હતું અને જેમાં આગ છે તે લાગી હોવાનું સામે આવ્યું છે ને અત્યારે જે એક ઈજાગ્રસ્ત છે તેને અત્યારે જે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઉત્તમ નામનું આ જે સોફાનું જે કારખાનું છે તે રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલું હતું ને ત્યાં આ આગની ઘટના છે તે સામે આવી છે। ફાયરની જે ટીમો છે તે પણ અહીંયા પહોંચી છે। સાહેબ, કેટલા લોકો ઈજાગ્રસ્ત થાય માહિતી? કેટલા લોકો છે? એ ફસાયેલો હતો, એક વ્યક્તિ ફસાયેલો હતો। 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં આગ કેટલા વાગે લાગી ને અંદર કેટલા લોકો હતા? ડેપ્યુટી કઈ પ્રાથમિક વિગત સામે? ચોક્કસ જે એક વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયો હોવાનું ફાયર વિભાગ છે તે માહિતી આવી રહ્યા છે અને જે બંધ આ કારખાનું છે તેમાં જ્યારે આગ લાગી ત્યારે પણ એક જ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે ને હાલ આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે ને હાલ જે ફાયર વિભાગ છે તે કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।